નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચના 192 ફોર્મ ભરાયા, જ્યારે સભ્યોમાં 1055 ફોર્મ ભરાયા. પેટા ચૂંટણીમાં સરપંચના 34 અને સભ્યના 133 ફોર્મ ભરાયા. ભરૂચ શહેર જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી. વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી. વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી. ભરૂચ જિલ્લાના ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી 2025 અંતર્ગત ગતરોજ 9મી જૂનના રોજ ઉમેદવારી નોંધાવવાની આખરી તારીખ હતી, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચના 192 ફોર્મ ભરાયા છે, જ્યારે સભ્યોમાં 1055 ફોર્મ ભરાયા છે, જ્યારે પેટા ચૂંટણીમાં સરપંચના 34 અને સભ્યના 133 ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી 2025નું મતદાન યોજાનાર છે, ત્યારે ગતરોજ 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય લોકો મોટી સંખ્યામાં તાલુકા મથકો પર ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાની તાલુકા મુજબ પંચાયતની વાત કરવામાં આવે તો 68 ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ હતી, જ્યારે 145 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાનાર છે. આ અંગે તાલુકા મુજબ વધુ વિગતો જોઈએ તો જંબુસરમાં 1 પંચાયતમાં 5 સરપંચ અને 23 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. આમોદમાં 7 પંચાયતમાં ચૂંટણીમાં 15 સરપંચ અને 76 સભ્યો નોંધાયા છે. વાગરામાં 6 પંચાયતમાં ચૂંટણી અને 9 સરપંચ અને 59 સભ્યોએ ફોર્મ ભર્યું છે. ભરૂચમાં 15 ચૂંટણીઓ 42 સરપંચ અને 272 સભ્યોએ ફોર્મ ભર્યા છે. અંકલેશ્વરમાં 16 ચૂંટણીઓ 46 સરપંચ અને 308 સભ્યોએ ઉમેદવારી કરી છે. હાંસોટમાં 10 ચૂંટણીઓમાં 18 સરપંચ અને 95 સભ્યો નોંધાયા છે. ઝઘડિયામાં 6 ચૂંટણીમાં 29 સરપંચ અને 95 સભ્યોએ ફોર્મ ભર્યા છે. વાલિયામાં 3 ચૂંટણીમાં 12 સરપંચ અને 45 સભ્યોએ ફોર્મ ભર્યા છે. અને નેત્રંગમાં 5 પંચાયતની ચૂંટણીમાં 16 સરપંચ અને 82 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આમ મળીને કુલ 9 તાલુકામાં 192 સરપંચ અને 1055 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે પેટા ચૂંટણીઓની સરપંચ અને સભ્યોની વિગત જોઈએ તો જંબુસરમાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં 6 સરપંચ અને 27 સભ્યો નોંધાયા છે. આમોદમાં 14 પંચાયતની ચૂંટણીમાં 3 સરપંચ અને 11 સભ્ય, વાગરામાં 9 પંચાયતની ચૂંટણીમાં 1 સરપંચ અને 10 સભ્યો, ભરૂચમાં 24 પંચાયતની ચૂંટણીઓમાં 14 સરપંચ અને 33 સભ્યો, અંકલેશ્વરમાં 11 ચૂંટણીઓમાં 5 સરપંચ અને 10 સભ્યો, હાંસોટમાં 17 પંચાયતમાં 5 સરપંચ અને 10 સભ્યો, ઝઘડિયામાં 24 ચૂંટણીઓમાં 17 સભ્યો, વાલિયામાં 9 ચૂંટણીઓમાં 10 સભ્યો અને નેત્રંગમાં 9 ચૂંટણીઓમાં 5 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આમ પેટા ચૂંટણીઓમાં 34 સરપંચ અને 133 સભ્યો નોંધાયા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણીમાં લડશે તે જાણી શકાશે. ભરૂચમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે તેમજ દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી. વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ નીચે જઈને વિધિવત રીતે પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે ભરૂચમાં પણ વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે તેમજ દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એકટાણું ઉપવાસ કરીને વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. વાગરામાં એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. સોના ચાંદી કે રોકડ નહીં, પરંતુ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારોના ફોર્મની ચોરી થવા પામી છે. ઘટનાની જાણ થતાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી. તેમજ તાબોડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલી ફોર્મની ચોરીને લઈને પંથકમાં કુતૂહલ સર્જાયું છે, તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા માટે પોલીસ પણ કમર કસી રહી છે. આજનો સવારમાં મને 10 વાગે મેસેજ મળ્યો કે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રુવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ પદના ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે, તેમના ફોર્મ 3 દિવસથી અહીંયા
વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રુવડમાં મૂકેલા હતા એ સવારે 10 વાગે મારી પર ફોન આવ્યો, ટેલિફોનિક જાણ થઈ કે આશિકભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ 11:03 જમા કરાવવાના હતા. તો અમે તાત્કાલિક વાગડા કોંગ્રેસ સમિતિ પર આવ્યા, તપાસ કરતા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા ન હતા. તો અમે તાત્કાલિક વાગડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે. પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું. આ લોકશાહીનો પર્વ છે. ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે. વોટ એવર જે કંઈ કહ્યું કે જેને કહ્યું તે અમને ખ્યાલ નથી, અમે કોઈ નામ પણ નથી લેતા. પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારના સબમિટ કરી આપે છે. જે આપણી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસે એની તપાસ કરીએ છીએ. નવા ફોર્મ લઈ નવું સબમિશન 11:03 કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભાનું આયોજન આજરોજ બેંકના સભાખંડ ખાતે થયું હતું. બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે અને આ જિલ્લામાં કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્રે સરકારે અમલમાં મૂકી રહેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વધુ મને એ વાતનો આનંદ છે, બિલ્ડિંગો તો બનાવી 19 મારી પોતાની બેંકની બિલ્ડિંગો બની છે, એનો મને આનંદ છે. અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે. એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમારા સૌના વડીલ રાહબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે, 0% વ્યાજ મળે. પહેલે 3 લાખ હતા, આજે 5 લાખ થયા છે. એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે. અમિત શાહજીએ પણ આવીને 52 જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે. જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે. ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાશ રાખ્યા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે. મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે. દરેક મંડળીઓ, દરેક ખેડૂતો, દરેક લોકો, સંસ્થાઓ, દૂધ મંડળી હોય, એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે. મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર 5.5% છે. આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે. આજે મને એનો વાતનો આનંદ છે. અંકલેશ્વરમાં વિવિધ મંદિરો, વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામનાઓ કરી હતી. શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત રીતે પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવા પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભક્તિભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ વટ સાવિત્રી વ્રતનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની ચિરકાલ અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા વડ સાવિત્રીના વ્રતનું પૂજન કરી છે અને ઉપવાસ રાખીને પોતાના પતિને દીર્ઘ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય એવી બ્રહ્મા અને સાવિત્રીને વિનવે છે. સાવિત્રી બ્રહ્મા ગાયત્રી સર્વદા પ્રિયવાદિની તેન સત્યેન મામ પાહી દુઃખ સંસાર સાગરાત. અને આવી ભગવાનને પ્રાર્થના અને પૂજા કરીને બહેનો અવૈધવ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી બહેનો અહીંયા વડ સાવિત્રીના વ્રતનું પૂજન કરે છે.
અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચી નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, તાલુકાના પ્રમુખ ચંદ્રેશ પટેલ, નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તરૈયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્ય અને કાર્યકરોએ હાજરી આપી હતી અને બિરસા મુંડાના જીવન અને તેઓના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 15 નવેમ્બર 1875માં ઝારખંડના રાંચી જિલ્લામાં જન્મેલા બિરસા મુંડા કે જેઓ બાલ્યકાળમાં શિક્ષણ લીધું અને ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજીમાં પણ અભ્યાસ કર્યો, પરંતુ એના ધ્યાનમાં આવ્યું કે બ્રિટિશરો દ્વારા, અંગ્રેજો દ્વારા આ સમાજનું શોષણ કરવામાં આવે છે, એટલે એમને મુંડા લોકોની અલગથી સેના બનાવી 400 યુવાનોની તીરખામતા સાથે અને અંગ્રેજોની સામે સંઘર્ષ કર્યો. 1897 અને 1898માં અંગ્રેજોની સામે સંઘર્ષ કરી અને એક ક્રાંતિકારી ફોજ તૈયાર કરી. અંકલેશ્વરના પંચાયતી બજારમાં કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ સંત કબીરજીના દર્શનનો લાવો લીધો હતો અને આશ્રમના મહંત ગુરુ ચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ગતરોજ અંકલેશ્વર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં પધાર્યા હતા. તેઓ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પંચાટી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેઓએ આશ્રમ ખાતે સંત કબીરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કબીર આશ્રમના મહંત ગુરુ ચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નરેન્દ્ર પટેલ, જનક શાહ, જગદીશ શાહ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંત કબીરજીએ સમગ્ર વિશ્વમાં એક સંદેશો ફેલાવ્યો છે. કબીરા ખડા બાजार में ना काहू से बैर, सबकी मांगे खैर. कबीरा खड़ा बाजार में सबकी मांगे खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. અને કબીરજીના સંદેશા, એમના દોહા આજે સમગ્ર વિશ્વમાં ભજનના સ્વરૂપમાં, કીર્તનના સ્વરૂપમાં ગવાઈ રહ્યા છે અને એક શાંતિનો સંદેશ કબીરજીએ આપેલો છે. એ સમગ્ર વિશ્વમાં આજે એમની કીર્તિ જાજરમાન છે. જંબુસર નગર સહિત પંથકના વિવિધ મંદિરો ખાતે તેમજ વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી અને પતિના લાંબા આયુષ્ય માટે, સૌભાગ્ય માટે, દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખીને વટવૃક્ષની પૂજા કરી હતી. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામનાઓ કરે છે. શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત રીતે પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. જંબુસર શહેરના કાવા ભાગોળ, તાળિયા હનુમાનજી સહિતના વિવિધ મંદિરો, સોસાયટીઓ ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે, દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી અને એકટાણો ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. જય શ્રી કૃષ્ણ. યુગાયુગાબ્દી વર્ષોથી, ચારેય યુગોથી અખંડ સૌભાગ્યવતી બહેનો જે પરણેલા છે તે પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, કામના પૂર્તિ માટે આ વટ સાવિત્રી વ્રતનું પૂજન કરી રહેલા છે. જે થકી પૂર્વ ઇતિહાસમાં તો એવું કહે છે કે યમરાજાની પાસેથી વરરાજાને પણ એમણે પાછા મેળવેલા હતા. એ જ પ્રમાણે આજની આ ભાવના બહેનો ધાર્મિક ભાવનાથી કરી રહેલા છે. ભગવાન એ સર્વને એમની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે, એમના પતિના આયુષ્યની વૃદ્ધિ આપે, એ માટે અમે આ વ્રત પૂજા કરી રહેલા છે. મંગલ કામના સિદ્ધિરસ્તુ. ભરૂચ જિલ્લાના જંબુસરમાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ભરૂચ, સુરત, નવસારી, મુંબઈ તેમજ અન્ય જિલ્લાના વિસ્તારોના ધોરણ 6 થી કોલેજ સુધીના 550થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 8 નંગ નોટબુક તેમજ બોલપેનનું વિતરણ કરાયું હતું. આ ભગીરથ કાર્ય શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત વર્ષ 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકની સહાય કરતું આવ્યું છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો આગામી કાર્યક્રમ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશ્યથી 51 હિંડોળાના મહાનૈવેદ્યનું આયોજન તારીખ 22/11/2025 શનિવારના દિને આયોજન કરેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચના 192 ફોર્મ ભરાયા, જ્યારે સભ્યોમાં 1055 ફોર્મ ભરાયા. પેટા ચૂંટણીમાં સરપંચના 34 અને સભ્યના 133 ફોર્મ ભરાયા. ભરૂચ શહેર જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી. વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી. વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારના ફોર્મની ચોરી, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.